નમસ્તે, સાહિત્ય પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને મારી ચેનલ ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આજ સુધી એક પણ વ્યક્તિ માઉન્ટ કૈલાસના શિખર સુધી નથી પહોંચી શક્યો। એવું તો વળી શું ખાસ છે માઉન્ટ કૈલાસમાં કે ઊંચાઈમાં? એવરેસ્ટ કરતાં નાનો હોવા છતાં કોઈ તેને સર નથી કરી શક્યો। જે કોઈ પણ આ પહાડને ચડવા નીકળ્યું એ અથવા તો માર્યું ગયું અથવા તો ચડ્યા વગર જ પાછું આવ્યું। આખી દુનિયાએ કૈલાસ પર્વતને વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર માન્યું છે। હિન્દુ ધર્મમાં કૈલાસ પર્વતને શિવનું ગઢ માનવામાં આવે છે। કહેવાય છે કે પર્વત પર શિવ અને પાર્વતી વિરાજમાન છે, પરંતુ આ રહસ્યમય પર્વતનું નામ માત્ર હિન્દુ ધર્મના પુસ્તકોમાં જ છે એવું નથી। જૈન ધર્મના અનુયાયીઓનું માનવું છે કે સૌથી પહેલાં તીર્થંકર ઋષભનાથને કૈલાસ પર્વત પર તત્વજ્ઞાન પ્રાપ્ત થયું હતું। બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પણ માને છે કે મહાત્મા બુદ્ધ પહાડની ચોટી પર રહે છે। તિબેટના ડાઓ અનુયાયી આ પર્વતને પૂરી દુનિયાનું આધ્યાત્મિક કેન્દ્ર માને છે। ડાઓ ધર્મ તિબેટમાં બૌદ્ધ ધર્મના પણ ઘણા સમય પહેલાંથી છે। હવે આ કોઈ સંયોગ તો ન જ હોઈ શકે કે એક જ પર્વતને 4 ધર્મોના કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે। આ 4 ધર્મોને માનવાવાળા લગભગ 1.5 અરબ લોકો કૈલાસ પર્વતની મહિમા જાણે છે। કહેવાય છે કે જે કોઈ પણ આ પહાડ પર ચડવાનો પ્રયત્ન કરે છે તે આગળ નથી ચડી શકતા, તેનું હૃદય પરિવર્તન થઈ જાય છે। અહીંની હવામાં કંઈ અલગ જ વાત છે। તમારા વાળ અને નખ 2 દિવસમાં જ 2 અઠવાડિયામાં વધવા જોઈએ તેટલા વધી જાય છે। શરીર મૂરઝાવા લાગે છે અને ચહેરા પર ગઢપણ દેખાવા લાગે છે। 29,000 ફૂટ ઊંચાઈ હોવા છતાં એવરેસ્ટ પર ચડવું ટેકનિકલી સહેલું છે, પરંતુ ચારે બાજુથી ઊભા ખડકો અને હિમખડકોથી બનેલા કૈલાસ પર્વત પર જવાનો કોઈ રસ્તો નથી। આવી ખતરનાક ચઢાણો ચડવામાં તો મોટામાં મોટો પર્વતારોહી પણ ઘૂંટણે પડી જાય। દર વર્ષે લાખો લોકો કૈલાસ પર્વતની પરિક્રમા કરવા આવે છે, સાથે સાથે માનસરોવરના પણ દર્શન કરે છે। પરંતુ આ વાત આજે પણ રહસ્ય છે કે આ પહાડ એટલો જાણીતો છે તો પણ તેની પર કોઈ ચડી શકતું કેમ નથી। ફરી મળીશું સાહિત્ય પ્રેમી ચેનલમાં, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।